નમસ્તે, હું છું જય કેસવાલા. સાંભળો અત્યારે જુનાગઢના સમાચાર. ભાજપના કદાવર નેતા અને જુનાગઢના મોટા બિઝનેસમેન નિલેશભાઈ ધુલેસિયાએ ગોપાલભાઈ ઇટાલિયાની ફેસબુક ઉપર પ્રશંસા કરી કે આને જનનાયક કહેવાય. જ્યારે હું ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ગયો હતો, જ્યારે વિસાવદરની ચૂંટણી હતી, ત્યારે બધા લોકો મને કોચતા હતા કે તે આ ખોટું કર્યું છે, તું બુદ્ધિ વગરનો છે, ખરેખર ગોપાલભાઈ જીતવાના નથી અને આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. ત્યારે મેં કીધું હતું કે આવનારું ભવિષ્ય છે આમ આદમી પાર્ટીનું છે, ગોપાલભાઈ ઇટાલિયાનું છે, યાદ રાખજો. અને ત્યારે ખૂબ લોકોએ મને કોઈસો, પરંતુ અત્યારે મને ગૌરવ થાય છે, મારી જાત ઉપર ગૌરવ થાય કે જે એ સમયે જે મેં નિર્ણય લીધો હતો એ ખૂબ સાચો અને સચોટ નિર્ણય હતો. અને મારી સાથે જે કંઈ સમર્થકો આવ્યા હતા એમનો પણ હું આભાર માનું છું કે ત્યારે મને હિંમત આપી, જોશ આપ્યો અને હું ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ગયો. આજે તમે જોઈ શકો કે જુનાગઢના સારા સારા કદાવર નેતા, ભાજપના કદાવર નેતા, મોટા મોટા ધનવાન બિઝનેસમેન લોકો પણ આજે ગોપાલભાઈ ઇટાલિયાની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે મને મારી જાત ઉપર ગૌરવ થાય કે ત્યારે જે મેં કંઈ નિર્ણય લીધો એ ખૂબ સાચો અને સચોટ નિર્ણય હતો. એટલે હું તમને બધાને પણ કહું છું કે હજી પણ સમય છે, હજી પણ સમય આવે પણ છે, તો આપ સૌ હવે મોડું ન કરો અને ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં આવો અને આપણે આવનારા સમયમાં ગોપાલભાઈ ઇટાલિયાને મહાનાયક બનાવીએ અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર મુક્ત કરીએ, તાનાશાહી મુક્ત કરીએ, એવી આપ સૌ પાસે હું આશા રાખું છું. એટલું કહી અને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.